હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચણાના લોટની મલબારી સેવ। આ મલબારી સેવ છે એ આપણે ચાટપુરી, પાણીપુરી, ભેલપુરી, સમોસા ચાટ એટલે કે કોઈ પણ વસ્તુ ફરસાણ કે બનાવીએ એના ગાર્નિશિંગમાં આનો ઉપયોગ થાય છે। ઊંધિયામાં પણ આ ઉપરથી સેવનો ઉપયોગ કરવામાં આવે છે। બહુ જ એકદમ ટેસ્ટી અને એકદમ ઝીણી હોય છે, એટલે કે એને બારીક હોય એટલા માટે એને મલબારી સેવ કહેવામાં આવે છે। અહીંયા હું 3 વાટકી જેટલો ચણાનો લોટ લઉં છું। જેટલા ક્વોન્ટિટીમાં એટલે કે જેટલા પ્રમાણમાં તમારે બનાવવી હોય એટલા પ્રમાણમાં તમે લોટ લઈ શકો છો। લોટની અંદર એટલે કે ચણાના લોટની અંદર એટલે કે ગાંઠિયા સેવ કોઈ પણ વસ્તુ હોય એમાં હિંગનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે હું અડધી ચમચી જેટલી હિંગ, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું, આ સેવની અંદર તેલ અને પાણીનો ઉપયોગ થાય છે, એટલે 3 ચમચી જેટલું તેલ લઉં છું। બધી જ વસ્તુને મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી ઉમેરી અને લોટને તૈયાર કરી લઈએ। આ રીતે આપણો લોટ તૈયાર છે, એને 5-10 મિનિટ માટે પલળવા દઈએ। ત્યાં સુધીની અંદર મારી પાસે આવો પિત્તળનો સંચો છે, તમારી પાસે કોઈ પણ સંચો હોય, એમાં સૌથી ઝીણામાં ઝીણી જે સેવની આવે છે પટ્ટી એ છે આ। તમે જોઈ શકો છો કે કાણા પણ બરાબર દેખાતા નથી, એટલે એકદમ ઝીણા કાણા હોય છે, એટલે આની અંદર મલબારી સેવ આપણે પાડવાની છે। સંચાને તેલ લગાવી અને આ જે બેસનનું આપણે જે ખીરું બનાવ્યું છે એ આની અંદર ભરી લઈએ। આ રીતે આપણો સંચો ભરીને તૈયાર છે। હવે આપણે ગેસ પર તેલ પણ મૂકી દઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે સેવ પાડી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ તેલની અંદર સેવ ઉપર આવી જાય છે। પછી ગેસ ફાસ્ટ કરી દેવાનો, એટલે કે સેવને ફેરવી લેવાની। એકદમ ઝીણી મલબારી સેવ આપણી તૈયાર થઈ રહી છે। આ જ રીતે આપણે બધી સેવ તળી લેશું। તમે જોઈ શકો છો કે એકદમ પતલી અને સરસ ક્રિસ્પી આપણી સેવ તૈયાર છે। કંદોઈની દુકાનમાં મળે એના કરતાં પણ આપણે ઘરે સારી રીતે કરી શકીએ છીએ, કારણ કે હું તો ચણાનો લોટ પણ ઘરે ચણાની દાળ દળાવીને જ ઉપયોગ કરું છું। તમે ચણાની દાળ ન દળાવેલી હોય તો બહારનો ગાય છાપનું બેસન અથવા તો બીજું ઘંટીથી લાવીને બેસન પણ બનાવો તો પણ આટલી સરસ જ આપણી સેવ બનશે। આ જ પ્રમાણે આપણે બધી સેવ બનાવી લેશું। તમે જોઈ શકો છો કે મલબારી સેવ માટે જે આપણે ચણાના લોટનું ખીરું બનાવ્યું હતું એમાંથી જ હું આ બીજી એટલે કે એનાથી થોડા મોટા કાણાવાળાના સંચામાંથી સેવ બનાવી રહી છું। એટલે કે એક જ આપણે ખીરું બનાવીએ, એની અંદરથી જે પ્રમાણે જેટલા પ્રમાણમાં તમારે જે સેવ બનાવવી હોય એ તમે બનાવી શકો છો। અલગ અલગ જારી સંચામાં હોય જ છે, તો આપણે એનો ઉપયોગ કરી શકીએ। અહીંયા હું 2 પ્રકારની આજે મારે સેવ બની ગઈ, તમે પણ બનાવી શકો છો આ જ પ્રમાણે। જુઓ આ મલબારી સેવ કેટલી પતલી અને સરસ બની ગઈ છે। એ જ પ્રમાણે આ બીજી સેવ પણ મેં આ જ ખીરામાંથી બનાવી છે। એકદમ ક્રિસ્પી આપણી સેવ બનીને તૈયાર છે। મેં પહેલાં કીધું એમ મેં બીજી સેવ પણ એની સાથે સાથે બનાવેલી છે। જો તમને મારી સેવની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, નવા યુઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું, અને બીજી નવી રેસીપી તમારે જાણવી હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને આ સેવ બનાવીને અને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે તમારી સેવ કેવી બની। તો મળીએ આવા નવા વિડીયો સાથે। થેન્ક યુ।